હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. માય સેલ્ફ ખુશ્બુ શાહ. આપણે સિમ્પલ મશીન ચેપ્ટરમાં ફર્સ્ટ સિમ્પલ મેથડ જોઈ હતી કે જેમાં મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો, એફિશિયન્સી એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની શીખી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લો ઓફ મશીન, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી એને આપણે ઇક્વેશન અને સમ જોયા હતા. તો આ લેક્ચરમાં ફર્સ્ટ આપણે લો ઓફ મશીન, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સીનો એક એક્ઝામ્પલ જોઈએ. કેલ્ક્યુલેટ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ maximum efficiency of a machine having law of machine P is equal to 1/20W plus 135 and VR is equal to 25. આપણને સમમાં મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને મેક્સિમમ એફિશિયન્સી એટલે કે મહત્તમ યાંત્રિક ફાયદો અને મહત્તમ કાર્યક્ષમતા આપણને ફાઇન્ડ કરવાની કીધી છે. અને આપણને લો ઓફ મશીન અહીંયા આપેલું છે P ઇઝ ઇક્વલ ટુ 1/20W પ્લસ 135 અને વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ 25. ઓકે, ચલો એ સોલ્વ કરીએ. ફર્સ્ટ P ઇઝ ઇક્વલ ટુ 1/20W plus 135. And we know that P is equal to mW plus C, law of machine. Okay, so m is equal to 1/20 and C is equal to 135. Okay, law of machine નું જે ઇક્વેશન છે P is equal to mW plus C માં ત્યાં m બરાબર થાય છે ઉપરના ઇક્વેશન પ્રમાણે 1/20 અને C is equal to 135. Okay, so maximum mechanical advantage નું ઇક્વેશન છે 1/m. એમાં વેલ્યુ આપણે પુટઅપ કરીએ ઇઝ ઇક્વલ ટુ 1/20 એમની વેલ્યુ આપણે એમાં પુટઅપ કરી તો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ આપણને મળે છે 20. દેન હવે ફાઇન્ડ કરશું આપણે મેક્સિમમ એફિશિયન્સી. મેક્સિમમ એફિશિયન્સીનું ઇક્વેશન છે 1/m ઇન્ટુ VR. 1/m ઇન્ટુ VR 20/25. 1/m, m ની વેલ્યુ છે 1/20 અને VR ઇઝ ઇક્વલ ટુ 25. ઓકે, સો 20/25 ઇઝ ઇક્વલ ટુ 0.n એન્ડ એફિશિયન્સી હંમેશા પર્સન્ટેજમાં હોય છે. સો મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 80%. ઓકે, તો આપણે આ સમમાં મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને મેક્સિમમ એફિશિયન્સી એ બંને વસ્તુ ફાઇન્ડ કરી છે. જ્યાં આપણને લો ઓફ મશીનની માં વેલ્યુ આપેલી હતી 1/20 અને સીની વેલ્યુ આપેલી હતી 135. એ લો ઓફ મશીન અને વેલોસિટી રેશિયો એ બંનેનો યુઝ કરીને આપણે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ અને મેક્સિમમ એફિશિયન્સી ફાઇન્ડ કરી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે થિયરી. સિમ્પલ પુલી એન્ડ સિસ્ટમ એફ પુલી. A simple pulley is a wheel of metal or wood with a groove around its circumference to receive a rope or chain. The pulley rotates freely about its axle, which passes through its center and perpendicular to its surface plane. The axle is supported by a wooden or metal બ્લોક. અહીંયા આપણને સિમ્પલ પુલી અને એની સિસ્ટમ અહીંયા આપેલી છે. તો સિમ્પલ પુલી શું છે? તો સિમ્પલ પુલી શેની બનેલી છે કે સિમ્પલ પુલી બનેલી છે વુડ અને મેટલનું એક વ્હીલ છે અને એની સરકમફરન્સમાં એટલે કે જે એની ગોળાઈ છે એ ગોળાઈમાં શું આપેલું છે ત્યાં સરકમફરન્સમાં એક રોપ અને ચેઇન આપણે ખેંચી શકીએ એના માટે ત્યાં ગ્રુવ આપેલું છે. ગ્રુવ એટલે કે એક ખાંચો આપેલો છે કે જેની અંદર આપણે રોપ અને ચેઇન ને શું કરી શકીએ, રિસીવ કરી શકીએ. The pulley rotates freely around its axle, which passes through its center and perpendicular to its surface plane. જે એક્સેલ જે છે એ પરપેન્ડિક્યુલર છે અને સેન્ટરમાં આવેલી છે વ્હીલની અને એ પુલી જે છે એ એક્સેલ ઉપર ફ્રીલી રોટેટ કરી શકે છે. ઓકે, એન્ડ ધ એક્સેલ ઇઝ સપોર્ટેડ બાય અ વુડન ઓર મેટલ બ્લોક. એક્સેલ જે છે એને સપોર્ટેડ છે વુડન એન્ડ મેટલ બ્લોક. તો સિમ્પલ પુલી એક સાદું મેટલ અને વુડનું એક
વ્હીલ છે કે જેના ઉપરથી આપણે દોરી અને ચેઇન દ્વારા કોઈપણ વસ્તુને પુલ કરી શકીએ છીએ, એટલે કે સાદી ગરગડી છે. ઓકે, ચલો હવે સિમ્પલ પુલી જે છે એ કઈ રીતે ડિફરન્ટ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરી શકીએ છીએ આપણે પુલી ઉપર એ જોઈએ. ડાયરેક્શન ઓફ એફર્ટ ઇન સિમ્પલ પુલી. એ જે ફિગર જે છે એ સિમ્પલ પુલીમાં એક વેટ બોક્સ છે અને ફોર્સ પી જે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં છે. વર્ટિકલ ડાયરેક્શનમાં ફોર્સ પીને એપ્લાય કરતાં આપણે જે વેઇટ જે છે એને શું કરવાનું છે, લિફ્ટ કરવાનું છે. એટલે કે એમાં જે ફોર્સ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં લાગે છે. બી અહીંયા જે ફિગર આપેલી છે એમાં જે ફોર્સ જે છે એ ઇન્ક્લાઇન લાગે છે સિમ્પલ પુલી પર. અને સી જે ફિગર જે છે એમાં જે ફોર્સ જે છે એ કેવો છે, હોરિઝોન્ટલ છે. ઓકે, તો ફર્સ્ટ પુલીમાં જે ફોર્સ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં છે, સેકન્ડ પુલીમાં ફોર્સ જે છે એ ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં છે અને થર્ડ પુલીમાં જે ફોર્સ જે છે પી એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે. એટલે કે જુદી જુદી જે સિમ્પલ પુલી છે એમાં જે બળ આપણે લગાવીએ છીએ એ જુદી જુદી દિશામાં લગાવીએ છીએ. એ અહીંયા બતાવેલું છે કે જુદી જુદી ડાયરેક્શનથી વેઇટને આપણે લિફ્ટ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ, systems of pulley. There are main 3 system of pulley. First system of pulley, VR is equal to 2 upon N. હવે અહીંયા 3 સિસ્ટમ ઓફ પુલી છે. તો ફર્સ્ટ આપણે એ સિસ્ટમ ઓફ પુલી જોઈએ. ડિફરન્ટ સિસ્ટમ ઓફ પુલી તમે ફિગરમાં જોઈ શકો છો. ફર્સ્ટ સિસ્ટમ, સેકન્ડ સિસ્ટમ એન્ડ થર્ડ સિસ્ટમ. જે લેફ્ટ સાઈડની જે ફર્સ્ટ ફિગર છે એમાં સિમ્પલ પુલી બતાવેલી છે, મૂવિંગ 2 પુલી બતાવેલી છે અને પુલી દ્વારા વેઇટ લિફ્ટ થાય છે. ઓકે, તો જે ફર્સ્ટ સિસ્ટમની જે પુલી બતાવેલી છે એનું આપણે ઇક્વેશન જોઈએ. ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી VR ઇઝ ઇક્વલ ટુ 2n. વેલોસિટી રેશિયોનું ઇક્વેશન થશે 2n, વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મૂવિંગ પુલી. ઓકે, n જે છે એ મૂવિંગ પુલીની સંખ્યા બતાવે છે, નંબર ઓફ મૂવિંગ પુલી. દેન સેકન્ડ સિસ્ટમ, તમે જે ફિગરમાં સેકન્ડ સિસ્ટમ જુઓ છો, સેકન્ડ સિસ્ટમમાં ફોર્સ જે છે એ ઇન્ક્લાઇન બતાવેલો છે અને સિમ્પલ પુલી બતાવેલી છે. તો જે સેકન્ડ સિસ્ટમ છે એમાં VRનું ઇક્વેશન થશે VR ઇઝ ઇક્વલ ટુ n, વેર n is equal to total of number of pulleys. ઓકે, ત્યાં n થશે, ટોટલ પુલીની જેટલી સંખ્યા છે એ બરાબર થશે n. ઓકે, હવે છે થર્ડ પુલી. અહીંયા તમે જે ફિગરમાં થર્ડ સિસ્ટમ છે એ થર્ડ સિસ્ટમમાં ડિફરન્ટ પુલી બતાવેલી છે, સિમ્પલ પુલી બતાવેલી છે અને જુદી જુદી ડાયરેક્શનમાં ફોર્સ બતાવેલા છે. તો થર્ડ સિસ્ટમ ઓફ પુલીનું VRનું ઇક્વેશન છે 2n minus 1, where n is equal to total number of pulleys. અહીંયા પણ n જે છે એ ટોટલ કેટલી પુલી છે એની નંબર ઓફ બતાવે છે, આપણને સંખ્યા બતાવે છે. ક્લિયર સ્ટુડન્ટ? તો there are main 3 system of pulley. First system of pulley, second system of pulley and third system of pulley. First system of pulley માં VR is equal to 2n, second system of pulley માં VR is equal to n and third system of pulley માં VR is equal to 2n minus 1. અને ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ સિસ્ટમ, સેકન્ડ સિસ્ટમ અને થર્ડ સિસ્ટમની આપણને ડિફરન્ટ પુલી આપેલી છે અહીંયા. ઓકે સ્ટુડન્ટ, તો આપણે ફર્સ્ટ શું જોયું? સિમ્પલ પુલી. સિમ્પલ પુલી એ શું છે તો કે એક મેટલ અને વુડનું એક વ્હીલ છે કે જેની સરકમફરન્સમાં શું આપેલું છે? ગ્રુવ આપેલું છે અને એ ગ્રુવમાં આપણે શું લગાવીએ છીએ? ચેઇન અથવા તો કોઈ પણ રોપ, કોઈ પણ દોરી છે એના વડે આપણે શું કરી શકીએ છીએ? સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ કે વેલમાંથી આપણે પાણીને લિફ્ટ કરવું છે, પાણીને બહાર કાઢવું છે, તો જે ગરગડી જે છે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ જ છે કે જે ગરગડી છે એના ઉપરથી આપણે દોરી વડે શું કરીએ છીએ? પાણીને બહાર ખેંચીએ છીએ. બરાબર? તો આપણે જોયું કે 3 જુદી જુદી ડાયરેક્શનમાં એમાં આપણે ફોર્સ લગાવી શકીએ છીએ. ફર્સ્ટ ફોર્સ વર્ટિકલ, સેકન્ડ ઇન્ક્લાઇન અને થર્ડ હોરિઝોન્ટલ. ઓકે, એન્ડ ધેન આપણે જોઈ ડિફરન્ટ સિસ્ટમ ઓફ પુલી. ફર્સ્ટ સિસ્ટમ, સેકન્ડ સિસ્ટમ
and third system. Next, different simple machines and their velocity ratio. અત્યાર સુધી આપણે સિમ્પલ મશીનની વાત કરી હતી અને એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા, પણ હવે સિમ્પલ મશીનમાં પણ જુદા જુદા મશીન છે. એટલે કે સિમ્પલ મશીનમાં કયા કયા બીજા મશીન જે છે અને એ મશીનનો અલગ અલગ વેલોસિટી રેશિયો છે. એટલે કે પર્ટિક્યુલર મશીન માટે એક પર્ટિક્યુલર વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે. ઓકે, તો આપણે ડિફરન્ટ સિમ્પલ મશીન એન્ડ ધેર વેલોસિટી રેશિયો એટલે કે જુદા જુદા સિમ્પલ મશીન જોઈએ અને એના વેલોસિટી રેશિયોના ઇક્વેશન જોઈએ કે જેનો આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાનો છે. ઓકે, ફર્સ્ટ સિમ્પલ મશીન છે સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલ, સાદું ચક્ર અને ધરી. સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલ જેમાં વેલોસિટી રેશિયો વીઆરનું ઇક્વેશન છે કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તમે ફિગરમાં જોઈ શકો છો, અહીંયા સિમ્પલ વ્હીલ અને એક્સેલ બતાવેલું છે, જેમાં એક્સેલનો એરો બતાવેલો છે, વ્હીલ બતાવેલો છે, કેપિટલ ડી બતાવેલો છે. કેપિટલ ડી એટલે કે જે વ્હીલનો ડાયામીટર છે એને કહેવાય છે કેપિટલ ડી અને એક્સેલનો જે ડાયામીટર છે એને કહેવામાં આવે છે સ્મોલ ડી. ઓકે, નીચે ફોર્સ પી છે અને ડબલ્યુ છે વેઇટ. તો સિમ્પલ મશીનમાં વીઆર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી અપોન સ્મોલ ડી, વેર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ વ્હીલ એન્ડ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ એક્સેલ. તમે ફિગરમાં જોઈ શકો છો સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલ. ઓકે, નેક્સ્ટ આપણે સિમ્પલ મશીન જોઈએ. સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ, સાદું ચક્ર અને ભિન્નક ધરી ડિફરન્શિયલ એક્સેલ. એમાં વેલોસિટી રેશિયો વીઆર ઇઝ ઇક્વલ ટુ 2 કેપિટલ ડી અપોન સ્મોલ ડી1 માઇનસ સ્મોલ ડી2 એનું વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે. ઓકે, ફિગરમાં દેખાવેલી છે બિગર એક્સેલ, વ્હીલ, સ્મોલર એક્સેલ. ઓકે, વેઇટ બતાવેલો છે, ફોર્સ બતાવેલો છે. એ મશીન છે સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ. વેર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ વ્હીલ, જે બિગ વ્હીલ દેખાય છે એનો જે ડાયામીટર છે એ થશે કેપિટલ ડી. સ્મોલ ડી1 એટલે કે જે વ્હીલ પછીની જે એક્સેલ છે બિગર એક્સેલ, તો બિગર એક્સેલનું જે ડાયામીટર છે એ થશે સ્મોલ ડી1 અને એની પછીનું જે એક્સેલ જે છે એ છે સ્મોલર એક્સેલ. તો સ્મોલર એક્સેલનો જે ડાયામીટર છે એ થશે સ્મોલ ડી2. ઓકે, તો સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલમાં વેલોસિટી રેશિયોનું ઇક્વેશન 2 કેપિટલ ડી અપોન સ્મોલ ડી1 માઇનસ સ્મોલ ડી2, વેર ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ વ્હીલ, small d1 is equal to diameter of bigger axle and small d2 is equal to diameter of smaller axle. Okay, થર્ડ જોઈએ આપણે. થર્ડ છે મશીન વેસ્ટન્સ ડિફરન્શિયલ પુલી બ્લોક, વેસ્ટનનો ભિન્નક પુલી બ્લોક. તમે ફિગરમાં જોઈ શકો છો વેસ્ટર્ન ડિફરન્શિયલ પુલી, જેમાં મૂવિંગ પુલી બતાવેલી છે, વેઇટ બતાવેલું છે, જેનો વેલોસિટી રેશિયો વીઆરનું ઇક્વેશન થશે 2 કેપિટલ ડી અપોન કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી. ઓકે, જ્યાં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ બિગર પુલી. તમે જે ડિફરન્શિયલ પુલી જોઈ શકો છો એમાં જે બિગર પુલી જે છે એનો ડાયામીટર થશે કેપિટલ ડી અને જે સ્મોલ પુલી છે એનો થશે ડાયામીટર સ્મોલ ડી. ઓકે, so capital D is equal to diameter of bigger pulley and small d is equal to diameter of smaller pulley and VR is equal to 2 capital D upon capital D minus small d. ફિગરમાં બતાવેલું છે વેસ્ટન્સ ડિફરન્શિયલ પુલી બ્લોક. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ મશીન છે વર્મ એન્ડ વર્મ વ્હીલ, વર્મ એન્ડ વર્મ વ્હીલ, જેમાં વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે કેપિટલ આર ટી અપોન સ્મોલ આર અને બીજું પણ એનું ઇક્વેશન છે વીઆર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ટી અપોન સ્મોલ એન આર. ઓકે, વેર
capital R is equal to radius of effort wheel is equal to length of handle. ફર્સ્ટ આપણે જોઈએ વર્મ એન્ડ વર્મ વ્હીલ. તમે ફિગરમાં જોઈ શકો છો વર્મ એન્ડ વર્મ વ્હીલ. ઓકે, ફિગરમાં બતાવેલો છે રાઈટ સાઈડમાં L ઇઝ ઇક્વલ ટુ R, એટલે કે જે આપણે ફર્સ્ટ જોયું ફિગરમાં વર્મ વ્હીલ બતાવેલું છે, વર્મ એક્સેલ બતાવેલું છે, લોડ ડ્રમ બતાવેલું છે, વેઇટ બતાવેલું છે અને જે હેન્ડલ છે એની લેન્થ બતાવેલી છે. એન્ડ L ઇઝ ઇક્વલ ટુ R. L ઇઝ ઇક્વલ ટુ R શું કહે છે કે R, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ એફર્ટ વ્હીલ એન્ડ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ હેન્ડલ, એટલે કે લેન્થ ઓફ હેન્ડલ એન્ડ રેડિયસ ઓફ એફર્ટ વ્હીલ મીન્સ L ઇઝ ઇક્વલ ટુ R, જે રાઈટ સાઈડ ફિગરમાં બતાવેલું છે એ. ક્લિયર? તો એનો ડાયામીટરને નામ આપશું આપણે કેપિટલ R, એટલે કે લેન્થ ઓફ હેન્ડલ. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ લોડ ડ્રમ. તમે ફિગરમાં લોડ ડ્રમ જોઈ શકો છો. એ લોડ ડ્રમનો જે ડાયામીટર છે એને શું કહેશું આપણે? સ્મોલ r, રેડિયસને. તો રેડિયસ ઓફ લોડ ડ્રમ ઇઝ ઇક્વલ ટુ થશે સ્મોલ r એન્ડ રેડિયસ ઓફ એફર્ટ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ થશે કેપિટલ R. ઓકે, કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટીથ ઓન વર્મ વ્હીલ. જે વર્મ વ્હીલ બતાવેલું છે એના નંબર ઓફ ટીથ, ટીથ એટલે દાંતા, કેટલા ટીથ આપેલા છે, કેટલી સંખ્યામાં આપેલા છે એ નંબર ઓફ ટીથ ઇઝ ઇક્વલ ટુ થશે કેપિટલ T. એન્ડ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વર્મ થ્રેડ. સ્મોલ n એટલે કે વર્મ થ્રેડની સંખ્યા, નંબર ઓફ વર્મ થ્રેડ કેટલા આપેલા છે એ. ક્લિયર? તો વર્મ એન્ડ વર્મ વ્હીલમાં વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RT અપોન સ્મોલ r એન્ડ અધર ઇક્વેશન VR ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RT અપોન સ્મોલ nr. જ્યારે આપણને એક્ઝામ્પલમાં નંબર ઓફ વર્મ થ્રેડ આપેલા હોય ત્યારે આપણે સેકન્ડ ઇક્વેશન જે છે VR કેપિટલ RT અપોન nr એ ઇક્વેશનનો યુઝ કરશું. ક્યારે? જ્યારે નંબર ઓફ વર્મ થ્રેડ આપેલા હોય ત્યારે. અને જ્યારે થ્રેડની સંખ્યા નથી આપેલી ત્યારે આપણે ફર્સ્ટ ઇક્વેશન